કરજો, બરાબર? હવે આજકાલ છે ને શેનો જમાનો છે? મોબાઈલનો. હવે આપણને તો આવડતું નથી જાય, આપણને છોકરાએ શીખવાડી દીધું હોય કે કોઈનો ફોન આવે તો લીલું બટન દબાવવાનું, બરાબર? હવે આજકાલના છોકરાઓ શું કરે છે? રાતનો સમય હોય તો ફોનને મૂંગો કરી નાખે. શું કરે? આપણી ભાષામાં શું કરે? મૂંગો કરી નાખે. હવે અત્યારે એવું છે કે હાથમાં ફોન આવી જાય. પહેલાં તો સવારે ઉઠે શું કરે? બ્રશ નહીં કરે, પણ ફોનો છે SMS ઈ જોઈ લે છે, બરાબર ને? આ બધાને અનુભવ જ છે. હવે આ ફોન છે, બરોબર? આમાં SMS વાંચે છે. શું કરે? SMS વાંચે છે. પાછા ઘરની બહાર જા. 50,000 ફોન હોય ને પણ ઘરની બહાર જવાનું. હવે રાતના સમય સુઈ જાય તો મોબાઈલ ક્યાં હોય? ઓશિકા પાસે. અત્યારે આપણી નવી નવી હગાઈ થઈ છે. રવિવાર છે તો પિક્ચર જોવા જવું છે. અરે કયું જોવું છે? પેલું દબંગ નથી કામ કર્યું? નહીં, દબંગ ભૂલી ગઈ બરાબર. આ ઉતાવળમાં ભૂલી જવાય છે. હું અરે રાતના 2 વાગે બાપા હુવા દે ને, હું તને લઈ જઈશ. હવે મેં એક મારી સત્ય ઘટના છે કે જે આવી રીતે પ્રોગ્રામ હતો એમાં હું ભાગ લીધો હતો મેં, અને મારા ઘરવાળા તો હારે જ છે. હવે આ ઘટના છે ને મારી બાને કહેવી છે. બા એટલે મમ્મી. હવે મારે મારી બાને ફોન કરવો છે. મારી બા મારા જેવા જ છે હો, હું એની ડુપ્લિકેટ છું. એ મારા બેટા એટલા હસે અને ફોન આવે એટલે, અને હું હસું ને મારા છોકરા એમ કે મમ્મી તો હસતા જ હોય. એમાં મારા કોકનો ફોન આવે ને એટલે તો પેલા જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. હા બા, હા મજામાં બા? હા તો બા એક વાત કહું તમને. હા તો એમ છે કે આજે એક સ્કૂલમાં છે ને હું ધનાજી ગેમ રમવા ગયા હતા. હું વડીલોની રમત રાખીને એમાં અમે ત્યાં ગયા. હા ઈ આવ્યા. પેલા આવ્યા. કોઈ દી મારા હારે જ ના આવ્યા. હા બા, એને રજા મળી ગઈ આજે. બા અડધી રજા લેવડાવી મારી હાથું થઈ. હા બા, તમે જમાઈ બહુ સારા ગોત્યા હો બા. આટલા વર્ષે મને એમ થાય જ્ઞાન ના બા, ધનાજી જેવા કોઈ નહીં હો. હવે બા ગેમમાં રહી હતી ને
એમાં એવું છે કે એક રમત હતી, એમાં એક ડીશો આપેલી, એમાં ફ્રૂટ આપેલું. શું આપેલું? ફ્રૂટ. એમાં સફરજનની ચીરો અને આમ આમી ખુરશી મૂકી દીધી. હવે મારા બેટા કે ટેબલ પર બેહાડી દીધા, આંખે પાટા બાંધ્યા અને હું કે એકબીજાને ખવડાવો, ચીર ખવડાવો. ને મને સારું પહેલેથી એવું હો કે મને પહેલો નંબર આવે તો સારું, આજથી નહીં પહેલેથી. તે આપણે તો બંધો ઉતાવળો, ઘરવાળા થોડા શાંત. ડીશો જેવી હાથમાં આવી એટલે મેં તો છે ને લઈ ત્યાં બધું ખોઈ દીધું. પછી એનો વારો આવ્યો, મને આપે. હું તો મને તો એમ થાય પહેલો નંબર આવે એટલે ફટાફટ ખાઈ જાઓ. પાછું હું તો બીજું બટકું નાખું, મોઢું જ ન ખોલે. અલા કહું મોઢું ખોલો ને, પણ એટલો ટાઈમ નહીં બોલવાનો, કારણ કે બધા જોતા હતા મને, ટાઈમ હતો એમાં. એ મને પાછું આ બધું તો ફટફટ ખાઈ જાઓ. આવું 3-4 વાર થયું. પછી તો જ્યારે ગેમ પૂરી થઈ ત્યારે ઓલું ભજન વાગ્યું, ત્યારે તો મેં કીધું મોઢું ને ગુલામણ નહીં ગયા. સોઠું બહાર ત્યારે સફરજનની ચીરમાં ભરાઈ ગઈ મોઢું અને કરે હા ભાઈ આવું છું એ તો સારું થયું. હા હા સારું થયું કે કંઈક શ્વાસ બાસમાં ન વહી ગયું. બળ્યું મને તો એમ થયું કે મોઢું કેમ ખોલતા નથી, પણ પછી ખબર પડી ખાય હા બિચારાને મોઢા ફરાઈ. પછી બા તમે એટલા જમાય હારા ગોત્યા ને કે બીજો હોય ને તો ધોડ લાફો માર્યો કે ઘરે ગઈ તારી રમત. એટલે આવો મારો